ધોરણ 6 ગુજરાતી કાવ્ય 1 પર્વત તારા. સ્વાધ્યાય જોઈએ. પહેલું ક્વેશ્ચન છે વાતચીત. આપણે કેમ પ્રાર્થના કરીએ છીએ? તો આપણે સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની ઈચ્છા પૂર્તિ માટે અને મનની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. બીજું છે, તમે કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે? કેમ? તો મને નદી કે દરિયા કિનારે અથવા જંગલ જેવા કુદરતી સ્થળોએ જવાનું ગમે, કારણ કે આવા સ્થળોએ ફરવા જવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે અને મનને શાંતિ મળે છે. જીવનના મહત્ત્વના નિર્ણયો આવી જગ્યાએ જઈને વિચારીને સરળતાથી લઈ શકાય છે. ત્રીજો ક્વેશ્ચન છે, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો ચોમાસામાં મેઘધનુષ્ય રચાય છે. સૂર્યના કિરણો વરસાદના બિંદુઓ પર પડતા સફેદ રંગનું જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ એમ 7 રંગોમાં વિભાજન થાય છે અને મેઘધનુષ્ય રચાય છે. ચોથું છે, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો ધરતીકંપ, ત્સુનામી જેવી કુદરતી હોનારતો દરમિયાન પ્રચંડ ભૂસ્તરીય ફેરફારો થાય છે, જેને કારણે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે બન્યા હશે. પાંચમું છે, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ? ઈશ્વર સાથે આપણે આત્મીયતાનો સંબંધ છે. આપણે આપણા સુખ દુઃખની જાણ ઈશ્વરને પ્રાર્થના કરીએ તે દરમિયાન કરતા હોઈએ છીએ. તે આપણા દુઃખ હરતા છે, તેથી આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ. બીજો ક્વેશ્ચન છે, ઉદાહરણ મુજબ જોડ અને વાક્ય બનાવો. પહેલો પ્રશ્ન, ક દરિયો વિશાળ એટલે કે ખારાશ. વાક્ય આખું બનશે, વિશાળ દરિયાની ખારાશ વડે મીઠું પકવવામાં આવે છે. બીજો છે ખ, સૂર્ય 5 છે આકાશ ગરમી. વાક્ય આખું બનશે, આકાશમાં રહેલો સૂર્ય ઉનાળામાં ગરમી પર અસહ્ય ગરમીનો અનુભવ કરાવે છે. ત્રીજું છે, વાક્ય બનશે, વરસાદ પછી મેઘધનુષ્ય પોતાના રંગ પૃથ્વી પર વેરે છે. પછી ઘ છે, સિંહ પોતાની કેશવાળી અને ત્રાડને લીધે સાચે જ જંગલનો રાજા લાગે છે. પાંચમું ચ, નદીના ધસમસતા પ્રવાહમાં સામા કાંઠે પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. તમારી રીતે બુકમાં જોઈને કરી લેજો. ઓકે, વાક્ય મેં અહીંયા આપી દીધેલા છે. એના પછી ક્વેશ્ચન 3, ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. ચશ્મા તો આંખ, કાગળ કલમ, પતંગ દોર, હોડી તો પાણી, કપડાં તો તન અથવા તો શરીર. ક્વેશ્ચન 5 છે, પ્રશ્નના જવાબ લખો. પહેલું, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ભગવાનના દર્શન કરે છે. બીજું છે, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો સરોવરને કવિ ભગવાનની આંખ ગણે છે. વિશાળ દિલ હોવું એટલું શું? વિશાળ દિલ હોવું એટલે ઉદાર અને મોટા મનનું હોવું. ચોથું, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં રંગોનું સુંદર સંયોજન જોવા મળે છે. પાંચમું છે, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. અને જ્યારે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર છુપાઈ જાય છે અને જ્યારે ચંદ્ર ઉગે ત્યારે સૂર્ય છુપાઈ જાય છે. તેથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય તેમ લાગે છે. ક્વેશ્ચન 5, પંક્તિ સમજાવો. તો તું તરણાનું તારણહારો, ઝરણાનું તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગા. તો આ પંક્તિઓમાં કવિ ઈશ્વરનો મહિમા ગાય છે. કવિ કહે છે કે હે ઈશ્વર, તું જ તરણાનો તારણહાર છો. અહીં કવિ નિર્બળ અને દીન લોકોને તરણા સાથે સરખાવી કહે છે કે તું જ એ લોકોનો તારણહાર છો અને એ લોકોના દુઃખોનો દૂર કરનારો છો. આગળ કવિ કહે છે કે ખળખળ વહેતા ઝરણામાં પણ તારો જ નાદ છે અને પ્રકૃતિમાં રહેલા ફૂલોના રંગ અને સુગંધ એ તો તારી અમને સોગાદ એટલે કે ભેટ છે. ક્વેશ્ચન 6 છે, શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. પેલું છે દરિયો, તો એને લાગુ પડશે પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી, શંખ. બીજું છે વૃક્ષ, તો લાકડું, ફળ, ફૂલ, મૂળ, પાન, પુષ્પ, છાંયડું. ત્રીજું છે પર્વત, તેમાં આવશે ઊંચાઈ, પથ્થર, વનસ્પતિ, ઝરણા. ચોથું છે આકાશ, તો વાદળ, તારા, સૂર્ય, ચંદ્ર, ઉપગ્રહો, વરસાદ. પાંચમું છે નદી, તો પાણી, કિનારો, હોડી, મગર, માછલી, પૂર.
ક્વેશ્ચન 7 જોઈએ. શું થાય વિચારો અને લખો. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો એ નદીના પાણી પર નભતા લોકો, પશુ પક્ષીઓ અને અન્ય જીવો નાશ પામે. બીજું છે, જો વૃક્ષો જ ન હોત તો વૃક્ષો વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન છોડે છે તે અટકી જાય અને વરસાદ પણ આવે અને સમગ્ર જીવસૃષ્ટિ નાશ થઈ જાય. વરસાદ પણ ન આવે અને સમગ્ર સૃષ્ટિ નાશ થઈ જાય. ત્રીજું છે, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો સૂર્યની ગરમી પણ જીવન સૃષ્ટિ અને વનસ્પતિઓ માટે અત્યંત જરૂરી છે. સૂર્યની ગરમીને લીધે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને વનસ્પતિનો વિકાસ થાય છે. ઉપરાંત સૂર્યની ગરમીને કારણે જ જળાશયોના પાણીનું બાષ્પીભવન થઈ વાદળો બંધાય છે અને વરસાદ આવે છે. જો સૂર્ય ઠંડો થઈ જાય તો આ બંને પ્રક્રિયાઓ અટકી જાય અને સમગ્ર જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો વિનાશ થાય. ચોથું છે, જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવજંતુઓ પોતાના ખોરાક માટે એકબીજા પર આધાર રાખી એક પોષણ કડી બનાવે છે, જેના લીધે તેઓ એકબીજામાંથી પોષણ મેળવે છે અને જીવસૃષ્ટિની સમતુલા જાળવી રાખે છે. જો જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો આ સમતુલા ખોરવાઈ જાય છે. ક્વેશ્ચન 8 છે, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો નુક ખાલી જગ્યા ન તો સા આવશે, નુકસાન. બીજું છે, સમ ખાલી જગ્યા તો સમસ્યા. ત્રીજું છે ખાલી જગ્યા વણ તો સીવણ. ચોથું છે ખાલી જગ્યા કાર તો શિકાર. પાંચમું છે ખાલી જગ્યા રોવર તો સરોવર. છઠ્ઠું છે ખાલી જગ્યા બાસી તો શાબાસી. સાતમું છે રી ખાલી જગ્યા સ તો રિસેસ. એના પછી છે આઠમું વી ખાલી જગ્યા સ તો વિશેષ. ઓકે. એના પછી નવમું છે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તારે તે તો તારણહાર, એવી જ્યાં સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખણહાર દેખે તે ખેડણહાર, ખેડે તે. એના પછી ક્વેશ્ચન 10 છે નજીકનો અર્થ શોધી ખાલી જગ્યાની નિશાની કરો. તો ફૂલની રગ સુગંધે તારી છે સોગાત. તો બ આવશે. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતની ભેટ છે. તું તરણાનો તારણહારો, રણાનો તું નાદ. તો એમાં આવશે ક. તણખલાને તારનાર અને જણાનો અવાજમાં ઈશ્વર તું જ છે. ત્રીજું છે એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો એ આવશે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. પછી છે 11મું ખોટા વિકલ્પો ચેકીને સાચું વાક્ય બનાવો. તો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે, વસાવે કે કરે. તો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. બીજું છે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો, થયો કે ફેલાયો. તો ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું કે પામ્યું. તો ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથું પરીક્ષા નજીક આવતા તેને તૈયારી આરંભી, પૂરી કરી, શરૂઆત કરી. તો આવશે પરીક્ષા નજીક આવતા તેને તૈયારી આરંભી. ઓકે, તો આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.